અંકલેશ્વર નગરમાં જોશિયા ફળિયાના યુવાનો દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જોશિયા ફળિયાના યુવાનો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગત વર્ષે રેલવે સ્ટેશનની થીમ બનાવી હતી અને આ વર્ષે ગણેશ ઉત્સવમાં એક અનોખી ટીમ તૈયાર કરાઈ છે. યુવાનોએ ગણેશ પંડાલમાં દેશભક્તિને ઉજાગર કરતી લાલ કિલ્લાની થીમ તૈયાર કરી છે, જેમાં શ્રીજી લાલ કિલ્લા ઉપર તિરંગો ફરકાવતા હોય તેવી થીમ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. લાલ કિલ્લાની ઝાંખી સાથે સરદાર પટેલ સહિત પરેડ કરતા મિલિટરીના જવાનો સાથે લશ્કરના વડાઓ તેમજ દરેક રાજ્યની સંસ્કૃતિની ઝાંખી દર્શાવી છે. લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરતા શ્રીજીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જોશિયા ફળિયા યુવક મંડળમાં છેલ્લા 25 થી 30 વર્ષથી અમે શ્રીજી બાપાની સ્થાપના કરીએ છીએ. અમે દર વર્ષે અવનવી થીમો લાવીએ છીએ. ગયા વર્ષે અમે રેલવે સ્ટેશન એની આગળ ગોકુલધામ સોસાયટી હતી. આ વર્ષે અમે રાષ્ટ્રીય પ્રેમને હિતને ધ્યાનમાં લઈ ને દિલ્હીમાં આવેલ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજવંદન કરતા શ્રીજી બાપાની સ્થાપના કરી છે. અને અલગ અલગ રાજ્ય જેવી રીતે ગુજરાત છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, અલગ અલગ પ્રકારની સંસ્કૃતિના લોકો કેવી રીતે પોતાના પહેરવેશ હોય છે અને એ લોકોની સંસ્કૃતિ શું હોય છે એની રચના બતાવી છે. હું હરિનગર બંગલોઝમાં રહું છું. હું અંકલેશ્વરમાં આજે ગણપતિ જોવા માટે નીકળ્યો છું બાળકોને લઈને. તો મેં જોશિયા ફળિયામાં આવીને જોયું તો ઘણી સરસ થીમ બનાવી છે લાલ કિલ્લાની, અને આપણા નરેન્દ્ર મોદી માનનીય પ્રધાનમંત્રીજી ધ્વજવંદન કરે એવી થીમ છે. એનએસજી આપણું બ્લેક કમાન્ડો અને એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે રચના કરી છે અને જે આપણે ત્યાં અયોધ્યા અને એમાં જે એમનું સાથ છે, બહુ ઘણી થીમનું આયોજન કર્યું છે અને દર વર્ષે આ લોકો કંઈક નવું આયોજન કરતા રહે છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.